માજીની 100-270મી જન્મ જયંતિ નિમિત્તે કાળાખેતરા ખાતે આપણે શું મળ્યા છે અને શા માટે મળ્યા છે એ હું થોડીક વાત કરી દઈશ. પરંતુ સામે એવું પહેલા મિત્રો દરેક જણ નીચે બેસું તો આપણે વાત કરવાની બી મજા આવશે, તમને સાંભળવાની બી મજા આવશે અને મને વાત કરવાની બી મજા આવશે. આદિવાસી જય આદિવાસી. અવાજ બરાબર આવતો નથી. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. જય જોહાર. શરૂઆતની અંદર જગદીશભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે 270મી જન્મ જયંતિ તિલકા માજીની જે છે આજે એના નિમિત્તે મળ્યા છીએ. મિત્રો વારંવાર એક જ બધા વક્તા તરફથી વાત નીકળી કે મંગલ પાંડે પહેલા આપણા તિલકા માજી આ દેશ ગુલામ હતો ત્યારે સૌ પ્રથમ આ દેશની આઝાદી માટેની ચળવળ જો કોઈએ કરી હોય તો તિલકા માજી હતા, એમ બધાએ આપણે કીધું એમ. પણ કે મંગલ પાંડેને આપણે પહેલા આ દેશની આઝાદી માટે લડનાર સૌ પ્રથમ કોણ? કે મંગલ પાંડે. તિલકા માજી કેમ નહીં? એમના પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો ઇતિહાસ લખવાવાળો આપણો માણસ કોઈ હતો નહીં. એ વખતે આપણો ઇતિહાસ નથી લખાણો અને ન લખવા પાછળનું કારણ એ અજ્ઞાનતા. આપણામાં એ વખતે શિક્ષણ ન હોય. અત્યારે હાલની પરિસ્થિતિ જે છે એ વખતે પણ આવી જતી એમ. હવે હું સ્થાનિક મુદ્દા ઉપર જ વાત કરીશ. આપણી જે લડાઈ છે જળ, જંગલ અને જમીનની છે. જળ, જંગલ અને જમીન એ આપણે મુખ્ય જીવન છે. આપણે આઝાદ ભારતની અંદર 77 મતલબ કે 77 વર્ષ થયા અને આપણે લોકો જળ, જંગલ અને જમીન ની અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. વિચાર કરો, આઝાદ ભારતમાં 77 વર્ષ થયા, આ 47માં 100 વર્ષ પૂરા થશે. હવે આપણે બાપ દાદાની જમીન આ કોઈ અંગ્રેજો આપી નથી ગયા કે કોઈ બ્રાહ્મણ કે વાણિયા કે પટેલોએ આપણને જમીન નહીં આપી. આપણા બાપ દાદાની છે. આપણે એવું કહીએ કે આ દેશના મૂળ માલિક આપણે આદિવાસી છીએ. હવે આદિવાસીની અંદર કાળાખેતરાની અંદર 2 થી 3 છોકરા અને નાબાલિગ છોકરા 3 વર્ષના 13 વર્ષના 2 છોકરા તો 13 વર્ષના છે અને એ પણ એક છોકરો તો મોઢે બોલી બી નહીં શકતો, થોડો મૂંગો છે. આવા લોકોને નાબાલિગ છોકરા કે જે જંગલ ખાતાની અંદર કશું કંઈ કર્યું નથી એમને જંગલમાંથી ઝાડ બી કાપ્યા નથી અને વાસ્તવમાં દાંતા ડાલીને ઘાસ લેવા માટે જતા હતા અને જંગલવાળાએ પકડીને ઢોર માર્યો. એની એફઆરઆઈ અત્યારે નથી થઈ. આ આપણે આઝાદ ભારતની અંદર એક સૌથી ખરાબમાં ખરાબ કૃત્ય કરેલું કહેવાય છે. એની એફઆરઆઈ બી નથી થતી એમ. તો મિત્રો જંગલ ખાતું એટલે હું વારંવાર કહું છું કોઈ પણ ડિપાર્ટમેન્ટ બધું સારું પણ જંગલ ખાતું એટલે 1 નંબરનું લુચ્ચામાં લુચ્ચું કોઈ ખાતું હોય તો જંગલ ખાતું છે. એટલા માટે મારે કેવું પડે છે કે નાબાલિગ છોકરાનો વાંક શું હોય? જંગલની અંદર અત્યારે ઝાડ છે, તમે જુઓ છો? ના, ઝાડ નથી એમ. તેમ છતાં અને કાયદો આવ્યો છે 2005 ની અંદર વન અધિકાર અધિનિયમ 2006. આ એફઆરએ કાયદો છે. કાયદાને આ લોકો અને ગોળીને પી જાય છે. આટલી ખરાબ પરિસ્થિતિ. આના કરતા તો આપણે તો અંગ્રેજો સારા હતા. આદિવાસી ઉપર આટલો બધો અત્યાચાર નતો કર્યો. હાલના જે થઈ રહ્યો છે તે અત્યારે છોકરાને માર્યો, એફઆરઆઈ નહીં. ક્યાંની તપાસ કરવાની? શું તપાસ કરવાની કહો તો? કહેવાનો મતલબ કે શિક્ષણ નથી, આપણે અજ્ઞાનતા છે, જાગૃતિ નથી એમ. તો આપણે વારંવાર એક જ વાત આવે કે શિક્ષણ હશે તો આપણા સમાજની અંદર વિકાસ થવાનો છે એમ. બાકી તો કદીએ વિકાસ થવાનો નથી એમ. મારા જેવા લોકો આવશે, બોલશે અને પછી પાછળથી વોટ બેક કરવા માટે આવશે, વોટ લેવા માટે આવશે. બાકી કશું કંઈ થવાનું નથી. એટલે જ્યાં સુધી આપણામાં શિક્ષણ નથી ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. તો જંગલ જમીન એ કોઈ આપેલી નથી, કોઈ બાપની જાગીરી નથી એમ. જંગલનો કાયદો છે. કાયદો એ કહે છે કે જંગલ વન અધિકાર 2005 અને 6 એવું કહે છે કે તમે જંગલની અંદર લાકડું લઈ શકો, બરાબર, પથ્થર લઈ શકો, પછી એની અંદર ઘાસ કાપી શકો, બરાબર, માટી લઈ શકો. અત્યારે તો આપણે પોતાના મકાન બનાવવું હોય અને રેતી લાય એટલે તરત આપણું ટ્રેક્ટર પકડાય. કોન્ટ્રાક્ટરનું ન પકડાય, આપણું પકડાય. આવું થાય છે કે નહીં થતું? થાય છે કે નથી થતું? વાસ્તવમાં એ લોકો અડી જ ન શકે. આપણે ટ્રેક્ટરને હાથ જ ન લગાવી શકે.
કાયદામાં પણ એ જોગવાઈ છે કે ભાઈ તમે પોતાનું મકાન બનાવવા માટે જંગલમાંથી લાકડું પણ લાવી શકો, પથ્થર બી લઈ શકો, રેતી બી લઈ શકો, ઘાસ બી કાઢી શકો, ગુંદર બી લઈ શકો, સનો આપણે બધું જ વાપરી શકીએ પોતાના માટે, ધંધા માટે નહીં. પણ આ લોકો કાયદાને નથી માનતા, કેમ કે એ લોકોનો જ કાયદો નથી. અને બને છે કેવું, જંગલ ખાતું બરાબર આગ લગાવે અને આગળ કરી દે પોલીસવાળા. બિચારા નિર્દોષ પોલીસવાળાને પાદળિયાની અંદર માર પડ્યો હતો. ઝઘડો કોનો હતો? જંગલ ખાતાનો. અને આપણે આદિવાસી જંગલ જમીન ખેડતા ખેડૂતોનો. બરાબર, જંગલ વાળે પોલીસ વાળાને ખોટી માહિતી આપી કે મારા ઉપર હુમલો કર્યો છે. બરાબર, અને પોલીસ વાળાને બિચારાને ખબર ન હોય તેઓ ગયા અને માર પડ્યો પોલીસ વાળાને, અને જંગલ ખાતું અદબ પાડીને સાઈડમાં જોઈ લ્યો. અત્યાર સુધી એવું જ છે. કેસ કોને કર્યા? ફોરેસ્ટ જંગલ વાળાએ કર્યા. કોને કર્યા? આદિવાસી, આપણે 27 આદિવાસીઓને. અને પોલીસ અને આદિવાસી હામે સંઘર્ષ કરવાનું કામ, કરાવવાનું કામ જંગલ ખાતું કરે છે. આ બધી જગ્યાએ થઈ રહ્યું છે, તમે સમજો બરાબર ના. આપણે જો આદિવાસી છે તેઓ જ જંગલ છે, બાકી તમે આદિવાસી નથી તેઓ જંગલો છે. જોજો તમે, આપણે જંગલના રખવાળા છીએ. બરાબર, એટલે હું વારંવાર કહું છું, આપણે જો શિક્ષણ હશે તો જ વિકાસ થવાનો છે. નહીતર આઝાદ ભારતમાં કરોડો રૂપિયા ગ્રાન્ટો આવીને ગઈ, કેવો ગઈ કોઈને ખબર નથી. આપણે જેવો છીએ તેવો ના છીએ, તેવો જ છીએ. કે અત્યારે આપણા વાળો થોડોક સમજુ માણસ હશે અને આપણા વિસ્તારની અંદર ધારાસભ્ય કેનો હોય? સુરતનો હોય, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ક્યાંનો હોય? વિજયનગરનો હોય. કેમ ભાઈ ખેડબ્રહ્મા પોશીનાનો નહીં? એ આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સ્થાનિક માણસો શું આપણે તૈયાર નથી? એમ ના, સ્થાનિક નેતૃત્વ તૈયાર ન થવું જોઈએ. આ લોકોને આ ડર છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી હોય. કારણ આપણને સાહેબ કહેવાય એ લોકોને નથી ગમતા. શું આપણા કોંગ્રેસની અંદર કે ભાજપની અંદર કે આમ આદમી અંદર કે બાપની અંદર આપણા માણસો નથી? છે. ટિકિટો પણ વેચાય છે કે અહીંનું સ્થાનિક નેતૃત્વ જે સુધી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે આ દંડા લઈને જંગલ જમીન કોની છે? અમારી છે. આ જ કરવાનું છે. શું આના માટે જ જન્મ છીએ? આંદોલન જ કરવાના આપણે? પછી છેલ્લે માણસ કંટાળીને શું કરે? પાડલિયા વાળી ન કરે તો શું કરે? કયો કરે કે ન કરે? જાય તો કયો જાય? પછી છેલ્લે કાળા ખેતરાની અંદર ઠીક છે, એ હું બી આવ્યો તો આ લોકોને મળવા. એ છોકરાના મા બાપ હતા નહીં, ગામના લોકો કેવા આબુ રોડ બાજુ મજૂરી કરવા ગયા, નહીતર પાડલિયા તો કમ થયું હતું. અહીં તો આ લોકો જઈ જ ન શકો, આટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય. બરાબર, પણ કાયદો હાથમાં આપણે નથી લેવો. આપણે કાયદાના રૂએ એ જ કરવાનું છે. ફોરેસ્ટ વિભાગનો કોઈ પણ કર્મચારી એક બોર્ડ જ લગાવી દેવાનો, આ જમીન મારી છે. કોઈ પણ વ્યક્તિએ મને પૂછ્યા સિવાય અંદર પ્રવેશ ન કરવાનો હોય. આ રીતનો બોર્ડ જ મારી દેવાય. બરાબર, તમારે જે હક પત્રક છે ને એમાં લખેલું છે, તમે જોજો પાછળ નિયમો લખ્યા છે, એ નિયમો જ લખી દેવાય. કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે. શિક્ષણ આપણા છોકરાને નથી આપવામાં આવતું. અહીં શાળાની અંદર જે શિક્ષકો મોટા ભાગે બહારથી હોય. કેમ? અહીંયા શિક્ષણ આવે તો એ લોકોને મજૂરી કરવા ખેતરમાં કોણ જાય? આ વાત છે. આ ભાઈ એક સરસ મજાની વાત કરી, ભાગ્ય મજૂરીની. કેટલી ખરાબ પરિસ્થિતિ. આપણી માં અને દીકરીઓ જે ભાગની અંદર જે લોકો સાથે જાય છે એની અંદર રીતસરનું શોષણ કરવામાં આવે છે. લૈંગિક શોષણ, શારીરિક શોષણ. આપણો માણસ ખેતરમાં પાણી વાળતો હોય, કૂવો હોય 3 કિલો 4 કિલોમીટરની અંદર દૂર, અને એ બેનની અંદર રીતસરની શેઠતીઓ કરવામાં આવે છે. ઘણા બધા મારી જોડે આવા કેસ આવે છે. આવું થાય છે. અને તમે લોકો ખેટા બકરાની જેમ છોકરીઓ જે આપણે પર સમાજની અંદર જાય છે, કેટલીક છોકરીઓ આપણે દલાલી કરે છે કે તું હેડ કે આપણે તો આપણા સમાજમાં તો આપણા વાળા કે દારૂડિયા છે કે, અને તેઓ તો આપણે કે બેઠી બેઠી ખાવું. કઈ બેઠી બેઠી ખાતે નહીં. એ લોકો કઈ હારી માના દીકરા નથી, કઈ હારી આપણી છોકરીઓ લઈ જાય. એ તડીપારે જ લોકો હોય છે. બીજાની જોડેથી પૈસા લાવી અને આપણી છોકરીઓ લઈ જાય અને ધંધા કરાવે છે. તમને ખબર ન હોય, બધા જ કોઈ તેઓ સુખી બેઠા નથી. એમ આ બંધ થવું જોઈએ ને, ત્યારે આપણા સમાજની અંદર ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની છે. તેઓ કોઈ સારા દીકરાઓ નથી કે તે લઈ જાય. છોકરીઓને રમકડાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. સારો પ્રસંગ હોય, એ લોકોનું લગ્ન હોય, મેં ખુદ ગયો છું 2-3 સર્વેમાં. આપણી છોકરીને પટેલ લઈ ગયો હોય, ભૂલે શું કે, અને લગ્ન હોય તો એને એમ કે આ ભોટીને આપણા લગ્નમાં ના આવવા દેવાનું. કે એટલા માટે ના આવવા દેવાનું કે આ તો ભોટી છે. કે આટલી ખરાબ ભાષા 4 દિવાલની અંદર એને બંધક રાખવામાં આવે છે. આપણી આ છોકરીઓની દશા છે. અને આપણા વાળા કે આપણા વાળા દારૂડિયા છે એટલે કે તેઓ આપણે ન આપવાની. કે અરે અહીંયા ન આપવાની, તેઓ આપવાની. કે આપણે લગ્ન કરીએ એટલે મકાન છે કે નહીં એ જોઈએ, છોકરો ભણેલો હોય કે નહીં એ જોઈએ, જમીન છે કે નથી એ જોઈએ,
બરાબર? એ દારૂ પીએ છે કે નહીં જો એ જોઈએ. તો કોઈ જોવા જાય છે ખરું? ના, કોઈ પ્રશ્ન નહીં કરતા. હવે તમને લોકોને ખબર